તો હલો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી વખત આપણી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર। સૌપ્રથમ તો મિત્રો ડીકે દલવાડીના બધાને જય સિદ્ધાર્થ અને મહાદેવર। ખેડૂત મિત્રો, આજે આપણે આપણી વાડીએ જે ખીપાની પલટીનું કામ ચાલુ છે અત્યારે હાલની અંદર। તો ખેડૂત મિત્રો, આ આપણે જમીન એ જમીન છે કે જેની અંદર આપણે મિક્સ પાકોનું વાવેતર કર્યું હતું। આની અંદર જયસાલ ચોમાસે આપણે કપાસનું વાવેતર કરેલું હતું ખેડૂત ભાઈઓ। ત્યારબાદ મિત્રો અંદર મિક્સ પાકો માટે એરંડા વાવેલ હતા। તો મિત્રો આની અંદર કપાસ સાથે એરંડા બંને હોવાથી આની અંદર ડૂચો અને ડાઠીને બહુ જોરદાર હતું। તો એના માટે આપણે એક વિચાર્યું કે આને રોટાવેટર મારી દઈ। તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો, આપણે રોટાવેટર માર્યું તો આ રીતના થઈ ગયું બધુંય। મિત્રો આ મિક્સ પાકોનું વાવેતર હોવાથી બહુ ડૂચો ખડ એટલું હતું અને સાથે સાથે કપાસના ડાઠી અને એરંડાની ડાઠી, તો મિત્રો બંને હતું આની ભેગું। તો આપણે તેને રોટાવેટર મારી અને સ્લોપ કરી દીધું। મિત્રો બહુ જોરદાર ડૂચો હતો। તો મિત્રો આનાથી શું થશે કે આપણે જે રોટો મારી અને આ જે ઉપર જે ખડ ને આપણે જે છે એરંડા અને કપાસની ડાઠી એ બધી મિત્રો તમે જોઈ શકો છો આમાં દટાતી જાય છે પલટીમાં। મિત્રો અમે અહીંયા ખીપો કહી છીએ, અમુક જગ્યાએ પલટી પણ કહે છે। તો પલટી લાગી જાય છે, તમે જોઈ શકો છો। આ સાઈડ જુઓ તમે, આટલો અત્યારે ખીપો હાલી ગયો છે મિત્રો, અને ખેડૂત ભાઈ આ સાઈડ બાકી છે, તમે જોઈ શકો છો। ડૂચો કેટલો છે, ખડ ઘણું છે અને ડાઠી પણ ઘણી બધી છે। તો રોટાવેટર મારી અને આવી રીતના કરવાથી મિત્રો આપણને ફાયદો એક એ થાય છે કે પલટી લાગવાથી આ જે કાંઈ જે ખડ ડૂચો અને ડાઠી છે તે આમાં દટાઈ જાય છે અને આનું ખાતર બની જાય છે। મિત્રો તમે જોઈ શકો છો આમાં અત્યારે ઉપર કોઈ પણ જાતનો ખડ ડૂચો કે કાંઈ દેખાતું નથી। આની અંદર મિત્રો આ જે બધું છે ખડ ડૂચો તે દટાઈ જશે અને એકદમ ખાતર બની જશે અંદર પડીને। મિત્રો જયસાલ પણ આપણે આ જ રીતના કર્યું હતું, તમે જોઈ શકો છો। ખીપાનું કામ અત્યારે ચાલુ છે ભાઈઓ। તમે જોઈ શકો છો પટ્ટો પડી ગયો છે એકદમ જોરદાર। તમે જોઈ શકો છો ખેડૂત ભાઈઓ, આનાથી મિત્રો ખાતરનો ફાયદો થાય છે અને ઊંડી ખેડ થવાથી કપાસનું પાછું વાવેતર કરવાનું હોવાથી કપાસ એકદમ સારો થાય છે, તમે જોઈ શકો છો મિત્રો। તો ખેડૂત ભાઈઓ તમે જોઈ શકો છો કે આવી રીતે પલટી લાગવાથી મિત્રો બીજા પણ ઘણા બધા આમાં ફાયદા થાય છે। કેમ કે આમાં જે બિયારણ હોય છે ને તે 60થી 70% બિયારણનો ફાયદો થાય છે। ખડનું જે બિયારણ હોય છે, ખડનું બિયારણ તે મિત્રો પલટી લાગવાથી આ જે આની અંદર જે ખડનું બિયારણ હોય છે તે બધું આમાં મિત્રો દટાઈ જાય છે ખીપામાં પલટી લાગવાથી। તો એ પણ એક નિંદામણનો બહુ ખાસ મોટો ફાયદો થાય છે। ચોમાસામાં મિત્રો ખડ બહુ ઓછું થાય છે આનાથી, તો એ પણ ખેડૂતોને ફાયદો છે। પણ મિત્રો જો તમારે મગફળી કે એવું વાવવું હોય તો ખીપાનો એટલો બધો ફાયદો નથી થતો, થાય છે પણ બહુ ઓછો થાય છે, કેમ કે મગફળીમાં બહુ ઊંડી ખેડ ન હોવી પણ જરૂરી છે। અમુક જગ્યાએ મિત્રો જોઈએ તો મગફળી ઊંડી ખેડ હોય તો મગફળી ઓછી થાય છે એવું ખેડૂતોનું માનવું છે। અને મિત્રો કપાસ કે કોઈ પણ મોટી જે જાત હોય, કપાસ છે, એરંડા છે, ઊંડા પાળીવાળા અને મોટા થડવાળા કોઈ પણ પાકો હોય તો તેને આ જે ખીપો છે, પલટી છે, તે સારો એવો ફાયદો કરતું હોય તેવું ખેડૂતોનું
માનવું છે. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આવી રીતના પલટીનું કામ અત્યારે ચાલુ છે. સામે મિત્રો બાજરી અને ચોરીનું વાવેતર છે. તો ખેડૂત મિત્રો બસ આજના વિડીયોની અંદર આટલું જ. મિત્રો ખીપો અને આપણું કામ કેવું લાગ્યું કોમેન્ટ કરજો. જો મિત્રો આની અંદર આ કામની અંદર કાંઈ ભૂલ હોય કે કોઈ પણ જગ્યાએ કોઈ વસ્તુ હોય કે ખીપામાં કે કાંઈ તમને કોઈ અલગ વસ્તુ લાગતી હોય તો કોમેન્ટ ખાસ કરજો. તો મિત્રો જેથી કરીને અમને પણ ખબર પડે. તો મિત્રો બસ આજના વિડીયોની અંદર આટલું જ. જય સિદ્ધાર્થ મહાદેવર. તો ખેડૂત મિત્રો મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. જય સિદ્ધાર્થ.